તો આજે તો બહુ ટાઢ રીતે આપણે ભઠ્ઠી કરવા પહોંચી ગયા છીએ। આપણી તો ઠંડને ગાયબ જ કરી દીધી। નાસ્તો કરી લીધો છે અને આપણે આઈસરમાં બેસીને કુંભણ ગામ તરફ જઈએ। તો અમે આજે કુંભણ ગામમાં આવી ગયા છીએ। આજનો અમારો ટોપિક છે જળ એ જીવન છે। અહીંયા અમારે જળને બચાવવા માટેના પ્રયત્નો કરવાના છે, તેમજ તેની સાથે સ્વચ્છતા માટેના પણ સૂત્રો અમારે ગામમાં દિવાલ ઉપર લખવામાં આવશે। किसने किया है? तुम ऐसे प्यार करती है नहीं? આપણે સ્લોગન લખવાના છીએ। ચેનલને અમારા અંકિતભાઈ એબી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ, અને ચેનલને જેમ બને સબસ્ક્રાઇબ કરતા રહેજો। હવે સ્લોગન લખવા જઈએ છીએ દિવાલે દિવાલે આખા ગામમાં, કુંભણ ગામમાં। મિત્રો અમારે આજનો દિવસ સરસ થઈ ગયો છે। આજે અમારો પહેલું કામ છે કે અમે જે સરે અમને સ્લોગન આપેલા છે એમને દિવાલ ગોતવી અને દિવાલ ઉપર લખવા, તો અહીંયા અમે બતાવશે। અમે સ્લોગન લખી રહ્યા છીએ અત્યારે। આ ખબર પડે છે કયો સ્લોગન? તો બધા મિત્રો દિવાલો પર સ્વચ્છતાના સુવિચારો લખી રહ્યા છે। તો આજે આપણે એનએસએસ કેમ્પના 7 દિવસની શિબિરમાંથી આજે દિવસ છે ચોથો, અને આજે આપણે આવ્યા છીએ કુંભણ ગામની કન્યા પ્રાથમિક શાળામાં। આજે કોલેજની વિદ્યાર્થીનીઓ રમત સાથે ભણાવવા અને તેમને શિક્ષણ આપવા માટે આવેલી છે। તો ચાલો આપણે જઈએ। નાના બાળકો રમી રહ્યા છે। કોલેજની વિદ્યાર્થીનીઓ બાળકોને સરસ એક્ટિવિટી કરાવી રહી છે। એમાં સૌથી મોટો દાખલો કહેવાય, આપણે ધારાસભ્ય એક સૌથી મોટો ધારા કહેવાય સૂરજ, એની પછી આવે મર્ક્યુરી, એને ગુજરાતીમાં કહેવાય બુધ ગ્રહ, એની પછી મોટો એનાથી કુંભણ ગામ અમારી જાતિમાંથી નામ પડ્યું। અમે સત્રી ખડિયા કુંભણ। પહેલા શું નામ હતું કુંભણનું?
કુંબલી નેરડું હતું 400 વર્ષ પહેલાં. એ અમારી જ્ઞાતિ વધુ હતી કુંભારભાઈઓની, એ હિસાબે કુંભણ ગામ નામ પાડ્યું સરકારને સ્વપ્ન. મહાદેવનું નામ આપણે આમાં જે કુંભનાથ મહાદેવ બાંધ્યું. તો આપને પણ હવે એક સ્લોગન સ્વિચ. તો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે આપણે કેમ્પમાંથી જઈને વી આવ્યા છીએ. ખેતરમાં આપણે બપોરનું ભોજન લઈ રહ્યા છીએ. ચાલો જમવા. ચાલો પાણીનું શાક છે પાપડ છે